નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તરમુણિયા રોડ અને અણિયારી જવાના જૂના માર્ગ ઉપર આવેલ સેન્ટ જોસેફ સ્કૂલની અંદર 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી। શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાને સોંપવામાં આવેલ ગીત મુજબ પરફોર્મન્સ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા। આજે 15મી ઓગસ્ટ એટલે 78મો પ્રજાસત્તાક દિવસ। આ દિવસે 1947ની અંદર ભારત અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયું હતું અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના પણ કરવામાં આવી હતી। ત્યારે આ વાતને આજે 78 વર્ષ થવા આવ્યા છે। 77 વર્ષ પૂરા થઈ અને 78મા વર્ષની અંદર ભારતની જે લોકશાહી છે, આઝાદી છે, તે પ્રવેશ કરી રહી છે। ત્યારે આ દિવસે 15મી ઓગસ્ટના દિવસે લોકો મોટી સંખ્યાની અંદર પોતાનો દેશ આઝાદ થયો તેની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આ અંતર્ગત અનેક ગામડાઓની અંદર જુદું જે છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। લોકો પોતાની શ્રદ્ધા મુજબ આ જે કાર્યક્રમ છે તેની અંદર ભાગ લે છે અને પોતાને જ્યારે 1947 15મી ઓગસ્ટના દિવસે આઝાદી મળી તેઓ જે છે તેઓ માહોલ ઊભો કરવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે અંગે સરકાર પણ ખુદ માર્ગદર્શન દઈ રહી છે અને વિદ્યાર્થીઓને સહિત મોટા લોકો પણ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની અંદર ભાગ લેતા થાય તે માટે થઈ અને સતત કાર્યશીલ છે। ત્યારે શાળાના ભૂલકાઓ દ્વારા પોતાને સોંપવામાં આવેલ જુદી જુદી થીમ અને જુદા જુદા રાસ મુજબ તેમના દ્વારા હાલની અંદર અમલ કરવામાં આવી રહ્યો છે।